માંડવી તાલુકામાં વરેઈ નદીના પૂરમાં અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટ, વિદ્યાર્થીઓને નોટબુક અને કરવલી લાઇબ્રેરીને નવા પુસ્તકોનું વિતરણ પણ કરાયું. માંડવી તાલુકામાંથી પસાર થતી વરેઈ નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આવા કપરા સમયે સૌનો સાથ ગ્રુપના સ્વયંસેવકોએ માનવતાની મિસાલ અંગે સેવાકીય કામગીરી હાથ ધરી હતી. પૂરનું પાણી ઓસર્યા બાદ ગ્રુપના સ્વયંસેવકોએ અસરગ્રસ્ત ગામોમાં જઈ જરૂરિયાતમંદ પરિવારોની માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ ફૂલવાડી, પર્વત, ગોળધા, રેગામા, રધીપુરા, મોરાઠી અને નંદપોરા, ગવાછી અને ખરોલી સહિતના ગામોના 160થી વધુ પૂરપીડિત પરિવારોને ચોખા, દાળ, લોટ, કઠોળ, તેલ, મસાલા, ચા, ખાંડ સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ પૂરના પાણીથી કરવલી ગામની લાઇબ્રેરીને પણ ભારે નુકસાન થયું હતું. અનેક પુસ્તકો પલળી જતા નષ્ટ થયા હતા, જ્યારે પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની નોટબુક પણ બગડી ગઈ હતી. બાળકોના શિક્ષણને અસર ન થાય તે માટે સ્પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ તાપીના સહયોગથી કરવલી લાઇબ્રેરીને નવા પુસ્તક તથા પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં વાલોડ તાલુકાના કલમફુઈ ગામના ગ્રામજનોએ પણ અનોખી માનવતા દાખવી સમગ્ર ગામના લોકોએ ઘરે ઘરે ફરી 500 કિલો અનાજ તેમજ ફાળો એકત્રિત કરી સૌનો સાથ ગ્રુપને સોંપ્યો છે. આ ઉપરાંત વ્યારાના સ્પર્શ નોલેજ સેન્ટર, બારડોલીના સમસ્ત આદિવાસી સમાજ તેમજ અન્ય નામી અનામી દાતાઓએ આર્થિક સહયોગ આપી રાહત કામગીરીમાં પોતાનો ફાળો નોંધાવ્યો. રાશન કીટના પેકિંગથી લઈ અસરગ્રસ્ત પરિવારોના ઘર સુધી કીટ પહોંચાડવાની કામગીરીમાં નાની ભટલાવ લાઇબ્રેરીના યુવાન અને માંડવી તાલુકાના શિક્ષકોએ પણ રાત દિવસ મહેનત કરી હતી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.